રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાંજમેર ગામ સ્માર્ટ વિલેજ બનાવવાની દિશામાં સતત આગળ વધી રહ્યું છે। સરપંચના નેતૃત્વમાં ગામમાં અનેક વિકાસલક્ષી કામો પૂર્ણ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધોરાજી તાલુકાના જાંજમેર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। સરપંચ કિરણબેન બગડાના નેતૃત્વમાં ગામમાં પેવર બ્લોક અને સીસી રોડ, પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઇટ તેમજ હાઈમાસ્ટ લાઇટ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સ્મશાન ભૂમિમાં પણ છાપરા, ગાર્ડન અને અન્ય જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા જાહેર સ્થળો અને શાળાઓમાં નિયમિત સફાઈ કામગીરી કરવામાં આવે છે। શૈક્ષણિક વિકાસ માટે પણ પંચાયત દ્વારા વિવિધ સહાય પૂરી પાડવામાં આવી રહી છે। તાજેતરમાં ગામમાં આધુનિક સુવિધાથી સજ્જ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં મહિલા અને પુરુષો માટે અલગ અલગ બેસવાની વ્યવસ્થા તેમજ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે। ગામની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મુખ્ય માર્ગ પર સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે। મારું નામ કિરણ પુનિત બગડા છે। જ્યારે ગામના લોકોએ સરપંચ તરીકે મારો સ્વીકાર કર્યો છે ત્યારે મારી પણ ફરજ છે કે હું જાંજમેર ગામને એક સ્માર્ટ વિલેજ તરીકે ગામ લોકોને આપું। ત્યારે જાંજમેર ગામના સરપંચ તરીકે ગામની ભૌતિક સુવિધાઓ તો છે જ, પણ સાથે સાથે શૈક્ષણિક પણ સુવિધાઓમાં ગ્રામ પંચાયતનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હાલ અમારા ગામમાં ખૂબ સારો એવો વિકાસ થયો છે। જાંજમેર ગામમાં જો રોડ રસ્તાની વાત કરીએ તો 70% જેવા રોડ રસ્તાઓ પાકા રોડ રસ્તા છે। પેવર બ્લોક અને સીસી રોડથી પાકા રોડ બનેલા છે। પાણી પણ નિયમિત આવે છે, શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે। જાંજમેરમાં આખા ગામમાં સ્ટ્રીટ લાઇટ પણ નખવેલી છે। જાંજમેર ગામના લોકવાડાથી ખૂબ સુંદર મજાનું ગાર્ડન પણ બનાવેલું છે। તેમજ જાંજમેર ગામમાં જે માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા આવેલી છે તેમાં પણ ગ્રામ પંચાયત તરફથી જરૂરિયાત મુજબ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે। તેમજ આપણે વાત કરીએ તો જાંજમેર ગામમાં 2 સ્મશાન છે, અનુસૂચિત જાતિનું સ્મશાન અને જનરલ સ્મશાનમાં। તે સ્મશાનમાં પણ ખૂબ સારી એવી સુવિધાઓ પૂરી પાડેલી છે। 2 સ્મશાનમાં બેસવાના છાપરા છે અને લોકવાડાથી બંને સ્મશાનમાં બેસવાની બેન્ચીસ પણ મૂકેલી છે। તેમજ હાલ વાત કરીએ તો જાંજમેર ગામમાં એક અમે હાલ નવું બસ સ્ટેન્ડ પણ બનાવેલું છે। આપણા પૂર્વ સાંસદ સભ્ય માનનીય રમેશ બાપા ધડુકની ગ્રાન્ટમાંથી ખૂબ સુંદર મજાનું અને આધુનિક કે જે શહેરમાં ના હોય તેવું અમે આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ બસ સ્ટેન્ડ બનાવી અને ગામ લોકો માટે ખુલ્લું મુકાયેલું છે। તેમજ એક સરપંચની ફરજ હોય છે કે ગામના છેવાડાના માનવી સુધી દરેક વિકાસ પહોંચે। તેમાં અમારા જાંજમેર ગામમાં 18 વરણના લોકો રહે છે। તેમાં અમારે એક કહેવાય છે કે ચારણનું નેહડું, ત્યાં આજથી 20 થી 25 વર્ષ પહેલાં પણ પાણીની કોઈ સુવિધા નહોતી। તો મારા સરપંચ બન્યા બાદ સૌપ્રથમ તો કામ પેલું મેં એ કર્યું છે કે ચારણના નેહડા સુધી પાણી પહોંચાડ્યું છે અને જે ગ્રામ લોકોની મારા ઉપર જે આશા રહી છે તે આશા ઉપર ખરી ઉતરી છું। અને મારો પણ એવો સંકલ્પ છે કે મારું ગામ માત્ર ગામ ન રહે પણ સ્માર્ટ વિલેજ તરીકે તેની ઓળખાણ બની રહે। તે માટે મારા તમામ પ્રયત્નો છે। મારી ગ્રામ પંચાયત ટીમના પણ ખૂબ એવા પ્રયત્નો રહે છે કે અમે અમારા ગામને એક સ્માર્ટ વિલેજ તરીકે ઓળખીએ। હાલ ટેકનોલોજીના સમયમાં અમારા ગામમાં સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે અને એ કેમેરાનું આયોજન એવી રીતે કરેલું છે કે ગામમાં આવવાના અને ગામમાં જવાના તમામ રસ્તા ઉપર સીસીટીવી કેમેરા મૂકેલા છે, જેથી કોઈ એવો બનાવ ન બને તેનું પણ ખાસ અમે ધ્યાન રાખેલું છે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।